પક્ષ અને વિપક્ષો વચ્ચે ફરી એકવાર શાબ્દિક જંગ તેજ બન્યો. દિલ્હીના ગૃહમંત્રી આશીષ સસુદે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવવા બદલ પ્રથમ માહિતી અહેવાલ દાખલ કરશે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારના શિક્ષકોને રખડતા શ્વાનની ગણતરી કરવાની કામગીરી સોંપવામાં આવી છે. ગૃહમંત્રીએ આ દાવાને સંપૂર્ણપણે પાયાવિહોણો અને ભ્રામક ગણાવ્યો છે. ગૃહમંત્રી આશીષ સસુદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને તેમનો પક્ષ જનતામાં અરાજકતા ફેલાવવા અને સરકારી તંત્રની છબી ખરડવા માટે સતત ખોટા સમાચારોનો પ્રસાર કરી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે શિક્ષકોને આવી કોઈ પણ કામગીરી સોંપવામાં આવી નથી અને આ માત્ર સરકારી કર્મચારીઓમાં સંતોષ ઊભો કરવાનું કાવતરું છે. મંત્રીએ ઉમેર્યું કે લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ પદ પર બેઠેલી વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને પાયાવિહોણી અફવાઓ ફેલાવવાથી બચવું જોઈએ. દિલ્હી સરકાર દ્વારા કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવશે. આ નિવેદન બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને ભાજપે પણ આ મામલે કેજરીવાલ પર પ્રહારો કર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે સરકાર તેમની અવાજ દબાવવા માટે પોલીસ અને તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. આ કાનૂની લડાઈ આગામી દિવસોમાં દિલ્હીના રાજકીય સમીકરણો પર મોટી અસર કરે તેવી શક્યતા છે. आप सब जानते हैं कि दिल्ली के स्वघोषित बेरोजगार नेताओं पर हम बहुत ज्यादा बात करते नहीं हैं. आज आपसे इतनी सुबह बात करने का एक विशेष मंतव्य है. गवर्नमेंट हैज टेकन ए कंसिडर्ड डिसीजन to file a police complaint, to file an FIR against the misinformation being spread by Aam Aadmi Party and particularly their national convener Shri Arvind Kejriwal. सरकार ने बहुत सुविचारित निर्णय लिया है कि हम दिल्ली में शिक्षकों के संदर्भ में फैलाए जा रहे फेक न्यूज दुष्प्रचार के खिलाफ एक पुलिस कंप्लेंट, एक FIR जारी करें. हम स्वघोषित बेरोजगार नेताओं पर बहुत टिप्पणी नहीं करते, मगर अब की बार ये फेक न्यूज फैलाने का काम, इस दुष्प्रचार को फैलाने का काम यहां से दूर चंडीगढ़ के शीश महल में बैठकर श्री अरविंद केजरीवाल जी ने किया है, इसलिए आपके पास आना पड़ा है. ये दुष्प्रचार अरविंद केजरीवाल जी ने एक ट्वीट के रूप में किया, जिसमें उन्होंने दिल्ली सरकार स्कूलों के शिक्षक दिल्ली में सरकारी स्कूलों के शिक्षक बच्चों को पढ़ाएंगे या सड़कों पर कुत्ते गिनेंगे, ऐसा करके उन्होंने ट्वीट किया है अरविंद केजरीवाल जी ने. इसलिए सरकार ने बहुत सुविचारित, बहुत गंभीरता से सोचने के बाद यह निर्णय किया है कि हम इसके खिलाफ, हमने कल पुलिस कंप्लेंट दायर की और पुलिस जांच के अनुसार इस पे FIR लॉन्च करेगी.